અને કથા એક સાધુ પાસે એક તટ સમુદ્રના તટ ઉપર જેનો ઘડામાંથી જન્મ થયેલો છે. આપણે ઘડા એમ કહીએ ને કે ભાઈ આ શું કરવાનો છે, હવે કરવા દે નહીં, કેટલું બાંગું નાખશે, કેટલું કરશે. હવે એને કોણ પૂછે, હવે તો કે એનું કાંઈ આવે નહીં. પણ જેનો ઘડામાંથી જન્મ થયો, ઘડો કવડો હોય, અને એ ઘડામાંથી જન્મ થયો અગસ્ત્ય મહારાજનો, અને એ અગસ્ત્ય મહારાજ સમુદ્રને પોતાની હથેળીમાં અંજળી સમાન જો લઈ લેતા હોય તો એને નાનો કેમ ગણવો? એવા અગસ્ત્ય મહારાજના આશ્રમમાં ભગવાન મહાદેવ કૈલાસનો શિખર છોડી અને સતીને કહે કે ચાલો દેવી, આપણે આપણા પાદરમાં ગામમાં કથા આવી છે ભગવાન રામની, તો આપણે આજ પતિ પત્ની બને જવું જોઈએ. રામાયણ કહે છે, શું કહે? શિવ અને સતી પતિ પત્ની બને છે અને બંને કથામાં જાય છે ભગવાન રામની કથા સાંભળવા માટે. મમ ઈષ્ટદેવ રઘુબીરા, મારો ઈશ્વરની કથા, મારા રામની કથા છે. હાલો હું ત્યાં કથામાં જાઉં છું, મારે હવે મારે બીજું ક્યાંય જવું નથી, એવું ભગવાન શિવ કહે છે. બાબાજી લખે છે, એક બાર તે તાજુગમાઈ, એક બાર તે તાજુગમાઈ, શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ, શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ, સંગ સતી જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, રામ કથા મુનિ બરજ બખાની, રામ કથા મુનિ બરજ બખાની, સુની મહેશ પરમ સુખ માની, સુની મહેશ પરમ સુખમાં, ऋषि पूछी हरि भगति सुहाई, ऋषि पूजी हरि भगति सुहाई, माई शंभु अधिकारी, पाई शंभु अधिकारी પાઈ, एक बार तेता जुग माई, એક વાર ત્રેતા જુગમાં, એક વાર तेता જુગમાં, तेता जुग माई, तेता जुग माई. બાબાજી કહે ભગવાન શિવ કૈલાસનું શિખર છોડી, આમાં લખે છે સંગ સતી, સતી સાથે છે, પછી ભવાની લખ્યું છે. ખબર છે શું કામ લખ્યું? કે સતી પણ જતું રહેવાનું છે અને પછી ભવાની સ્વયં પ્રગટ થવાના છે, એટલે બે નામ સાથે લખ્યા છે. આમાં આ મને પ્રશ્ન નવો જવાબ મળ્યો છે. સંગ સતી અને સાથે ભવાનીનું નામ જોડ્યું છે, કારણ કે ભગવાન શિવને ખબર હતી કે સતીના રૂપમાં ભલે સાથે આવે પણ આ કથામાં નહીં બેસે, એટલે એને પોતાનો એક જન્મ વિતાવવો પડશે, એટલે સાથે સાથે આજ ભવાની પણ કહી દઉં આને, એટલે ભવાની સાથે છે. સંગ સતી જગ જનની ભવાની, અને જગ જનની અત્યારે જનેતા છે, જગતની માતા છે, જગદંબા છે, એ સતી બની ગયા છે. ભગવાન રામની કથા સાંભળવા માટે જ્યારે શિવ કુંભજ ઋષિના આશ્રમમાં જાય અને કુંભજ ઋષિને ખબર પડે કે આજે મારે ત્યાં કોઈ દેવોનો દેવ મહાદેવ આવે છે, જેને કથા લખી છે, પોતાના
હૃદયમાં રાખી, પોતાના માનસમાં રાખી છે એવા ભગવાન શિવ આજે મારી પાસે કથા સાંભળવા માટે આવે છે. તો આજ મારી વાણીને હું પવિત્ર કરી દઉં. શું કહે કે મારી વાણીને હું પવિત્ર કરી દઉં. ભગવાન શિવને સંભળાવી મહારાજ કુંભજી નાચવા લાગ્યા છે. આહા, સ્વયં ભગવાન આવે. એમાં સતી છોકરાઓ જ્યાંથી આવ્યા ત્યાંથી બેટા બે જાવ, નિરત બેહો. મને છે ને તમે ત્યાં બોલો તો અવાજ મારો એક કાન આ બાજુ છે ને એક કાન આ બાજુ છે. ભગવાને બે કાન આપ્યા છે. અમુક આ કાને સાંભળીને જતું રહે, પણ આવું ધર્મનું કાર્ય કથા ચાલતી હોય ને ત્યારે એનો અવાજ ખટકે સીધો. બાકી અમુક આ કાને સાંભળીને કાઢી પણ નખાયો. બધું ધરી ન રખાય કાનમાં. કાઢવા જેવું હોય કાઢી જ નાખવાનું, એ રાખવાનું નહીં. અને ત્યારે ભગવાન શિવ આવ્યા, મહારાજ નાચવા લાગ્યા. એ સમયે સતી સાથે હતા. અને ત્યારે સતી એમ કહે છે કે જેની પાસે કથા સાંભળવી છે તો આ વક્તા તરીકે ઊભા થઈ ગયા, નાચવા લાગ્યા. હવે આ આપણને શું કથા કરશે? પણ ભગવાન શિવ આવ્યા એટલે કુંભજ ઋષિએ એમની પૂજા કરી છે, એમની આરતી ઉતારી છે. અને પૂજા આરતી બે થયું. નિયમ એવો હોય છે કે વક્તાની પૂજા અને આરતી થવી જોઈએ, પણ અહીંયા વક્તાએ શ્રોતાની પૂજા અને આરતી કરી છે. એટલે ભગવાન શિવની આરતી પૂજા થઈ. એમાં સતીને શંકા પડી કે હવે આ કથા શું કહે છે? અત્યારથી જે આપણે આવ્યા છીએ ત્યાં તો આપણી સાથે આજીજી ને આરતી ને આ બધું આમ કાંઈ હોય? આ શંકા. કયો માણસ કેવો છે, કોણ છે? ખરેખર કથાકારનું મુખ જેવું ન હોય તો જોવું નહીં, પણ એની વાણી સારી હોય તો વાણી સાંભળવી. કોઈ પણ કથાકાર હોય, ભલે મુખ જોવા જેવું ન હોય, પણ વાણી તો કોની છે? તો કે ભગવાનની છે. સરસ્વતી કોની છે? ભગવાનની છે. અને બધા જ વ્યાસ ભગવાનનું બોલે છે, કોઈ પોતાનું તો બોલતા નથી. એટલે અહીંયા ભગવાન શિવની પૂજા કરી બેઠા છે. અને ત્યારે ભગવાન શિવ એમ કહે મહારાજને. એ સમયે થોડો સમય ગયો, કથા વિસ્તારથી થઈ. કથા સાંભળવા માટે બેઠા છે. સંગ સતી જગ જનની ભવાની, પૂજી ઋષિ અખિલેશ્વર જાની. અખિલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરી, આરતી કરી. અને ત્યારે એ સમય શંકા પડી કે આ કથા શું કહેવાનો છે, પણ કોઈ દી શંકા કરવી નહીં. એ કથા જ કહે છે, બીજું કશું નહીં કહે. અને ત્યારે શંકા થઈ. એ સમયે અહીંયા કુંભજ ઋષિ કથા સંભળાવે અને ભગવાન મહાદેવ કથાનું શ્રવણ કરે છે. કેવી કથા થઈ? કે રામ કથા મુનિ બરજ બખાની, રામ કથા મુનિ બરજ બખાની, સુની મહેશ ઉપર 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 ગાદલું નાખી જાઓ. મહેશ પરમ સુખમાં, રામ કથા બરજ બખાની, રામ કથા મુનિ બરજ બખાની, સુની મહેશ પરમ સુખમાની,